નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય ગણિત પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 1.3. એમાં પ્રશ્ન નંબર 1 છે. જુઓ, નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. જો પેલું છે 36/100 બરાબર છેદમાં 100 હોય, બે મીંડા હોય તો બે આંકડા પછી પોઈન્ટ આવે તો 0.36 શાંત દશાંશ છે. પછી બીજું 1/11, તો આપણે 1 ને 11 વડે ભાગવાના છે તો એનો જવાબ આવશે 0.090090909, તો એ આવશે અનંત આવૃત્તિ દશાંશ. પછી એ જ પ્રમાણે જો ત્રીજો દાખલો તમારે કરવાનો છે અને ચોથો જો 3/13, તો 3 ને 13 વડે આપણે ભાગીએ તો 0.230769, તો આ છે અનંત આવૃત્ત દશાંશ. ભાગાકાર કરવાનો છે. એવી રીતે પાંચમો દાખલો જો 2/11, તો 2 ને 11 વડે ભાગીએ તો ભાગ ન ચાલે તો 0 પોઈન્ટ ઉપર 0 મૂકો એટલે 20 થયા, એટલે 11 × 11, 20માંથી 11 ગયા એટલે 9, ઉપરથી ઉતાર્યા પાછા 0, તો 90 થયા તો 11 × 8 88, પાછા 20 વધ્યા એટલે 0.18 અનંત આવૃત્ત દશાંશ, એટલે કે એકમિક સંખ્યા વારંવાર આવે રાખે. પછી છે છઠ્ઠું 329/400, તો 329 ને આપણે 400 વડે ભાગાકાર કરવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્રો ભાગાકાર આપેલા છે, જો 0 પોઈન્ટ પછી 8 વડે ભાગ ચલાવીશું એટલે 3200, એમાંથી 900 વધ્યા એટલે પાછું 2 ભાગ ચલાવ્યું તો 800, તો પાછા વધ્યા. જો વિદ્યાર્થી મિત્રો 100, તો ઉપરથી ઉતાર્યા 0 એટલે 1000 થયા, પાછા 2 ભાગ ચલાવીએ તો 1000માંથી 800 જાય તો પાછા 200 વધ્યા, ઉપરથી ઉતાર્યા 0 એટલે 5 વડે ભાગ ચલાવો તો 2000 જવાબ આવે. તો આ છે શાંત દશાંશ, એટલે કે જેમાં શેષ 0 આવતી હોય એને શાંત દશાંશ કહેવાય. 0.8225. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 છે. શું તમે જાણો છો કે 1/7 બરાબર 0.42857? તમે ખરેખર આ ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7, 3/7, 4/7, 5/7 અને 6/7 ની દશાંશ અભિવ્યક્તિ શું મળે છે તેનું અનુમાન કરી શકશો? જો હા, તો કેવી રીતે? તો સૂચન 1નું મૂલ્ય મેળવતી વખતે શેષનું અવલોકન કરો. જો 2/7 બરાબર 2 × 1/7 બરાબર 2 × 0.142857 બરાબર 0.285714. એવી જ રીતે 3/7 બરાબર 3 × 1/7 બરાબર 3 × 0.142857, એટલે જવાબ આવશે 0.428571. પછી છે 4/7 બરાબર 4 × 1/7 બરાબર 4 × 0.142857, એટલે જવાબ આવશે 0.571428. પછી 5/7 બરાબર 5 × 1/7 બરાબર, એનો જવાબ આવશે 0.714285. 6/7 બરાબર 6 × 1/7 બરાબર 6 × 0.425857, એટલે આવશે 0.857142. જો વિદ્યાર્થી મિત્રો હવે છે પ્રશ્ન નંબર 3. પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા P/Q સ્વરૂપમાં નીચેની સંખ્યાઓને દર્શાવો. જો 0.6 ઉપર લીટો છે, એટલે કે 6 એ સંખ્યા છે એ વારે વારે આવે છે. ધારો કે x બરાબર 0.6, તો x બરાબર 0.666 એટલે 1 સુધી. બંને બાજુ 10 વડે ગુણતા તો 10x બરાબર 6.6666 એ એકનિક સંખ્યા વારંવાર આવે. 2 ઓછા 1 કરતા તો 10x બરાબર 6.6666 માઇનસ x બરાબર 0.6666 એટલે 9x બરાબર 6. x બરાબર 6/9, તો 2 3 6 ને 3 તેરી 9, 3 3 ગયા એટલે જવાબ આવશે x બરાબર 2/3. પછી જવાબ આવશે x બરાબર 2/3, જે 0.612નું P/Q સ્વરૂપ દર્શાવે છે. હવે જો તમને એ જ રીતે આ પ્રેક્ટિસ માટે દાખલા આપેલા છે 0.3. ધારો કે x બરાબર 0.3, તો x બરાબર 0.3333, બંને બાજુ 10 વડે ગુણીએ તો 10x બરાબર 3.3333, તો 2 ઓછા 1 કરતા તો 10x બરાબર 3.3333 માઇનસ x બરાબર 0.3333, 9x બરાબર 3, તો x બરાબર 3/9, તો 3 તેરી 9, તો x બરાબર 1/3, x બરાબર 1/8, જેનું P/Q સ્વરૂપ થાય. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીશું.
જો બીજો ઉદાહરણ પણ આપેલું છે તમારે શીખવા માટેનું, પ્રેક્ટિસ માટે. 0.47 એક સંખ્યા 47 વારે વારે આવે છે, તો બંને બાજુ પાછા 10 વડે ગુણો. એટલે 10x બરાબર 4.77 એટલે 2 માંથી એક સમીકરણ બાદ કરતા 10x બરાબર 4.77 માઇનસ x બરાબર 0.47 તો 9x બરાબર 4.3. 9x બરાબર 43/10 તો x બરાબર 43/90 જે 0.47 નું p/q સ્વરૂપ થાય. ચાલો હવે પ્રેક્ટિસ માટે ત્રીજો દાખલો તમને આપી આવી રીતે 0.001 જો એક સંખ્યા વારંવાર આપતી હોય તો ઉપર આપણે લીટો કરીને દર્શાવવાનો. x બરાબર 0.001 તો x બરાબર 0.001 એક સમીકરણ બંને બાજુ 1000 વડે ગુણતા, કારણ કે પોઈન્ટ પછી 3 આંકડા છે એટલે 1000 આવશે તો 10x બરાબર 1.001 બીજું સમીકરણ 2 માંથી 1 બાદ કરતા 1000x બરાબર 1.001 માઇનસ x બરાબર 0.001 તો 999x બરાબર 1. x બરાબર 1/999 જે 0.001 નું p/q સ્વરૂપ દર્શાવે છે. ચાલો છે પ્રશ્ન નંબર 4 છે. 0.9999 ને p/q સ્વરૂપમાં દર્શાવો. શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? તમારા શિક્ષક અને વર્ગના સ્વાધ્યાયો સાથે તમારા જવાબની સત્યાપિતાની ચર્ચા કરો. ધારો કે x બરાબર 0.99 તો બંને બાજુ 10 વડે ગુણતા હતા. 10x બરાબર 9.99 2 ઓછા 1 કરતા 10x બરાબર 9.99 ઓછા x બરાબર 0.99 9x બરાબર 9 તો x બરાબર 9/9 બરાબર 1/1. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આ દાખલો જો પ્રેક્ટિસ માટે આપેલો છે, જે તમે રકમ લખી અને આવી રીતે જોઈ અને પ્રેક્ટિસ પણ તમે કરી શકો છો. રકમ છે 0.57 વારંવાર રૂપાંતર થાય એક સંખ્યાનું p/q સ્વરૂપ આપણે દર્શાવવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે એનો જવાબ આવશે x બરાબર 26/45. એવી જ રીતે બીજો દાખલો આપેલો છે 121/400 એ પણ તમે જોઈને લખી શકો છો. ત્રીજો દાખલો છે પ્રેક્ટિસ માટે 1 કિલો ગુલાબજાંબુ ₹280 ના છે તો 300 ગ્રામનો ભાવ કેટલો? તો 1 કિલો બરાબર 280 તો 300 ગ્રામ બરાબર કેટલા? તો 300 ગુણ્યા 280/1000 એટલે ત્રણેય મીંડા ઉડી ગયા એટલે આવ્યું 28 ગુણ્યા 3 તો જવાબ આવશે ₹84. પાંચમો દાખલો છે 1/17 દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસીને લખવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે ભાગાકાર કરવાનો છે અને તમારો જવાબ છે એ આખો ચકાસવાનો છે. જોઈ શકો છો 100 ને 17 વડે ભાગીએ તો કેવી રીતે જવાબ આવે છે એ આખો ભાગાકાર તમે જોઈ શકો છો. તો વધુમાં વધુ 16 અંકોનું પુનરાવર્તન થાય. ચાલો દાખલા નંબર 6 જેમાં p અને q નો એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા p/q સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લો. અને p અને q પૂર્ણાંક છે અને q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. શું તમે અનુમાન લગાવી શકો કે q એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? તો લખો માંગેલ ઉદાહરણો નીચે મુજબ છે. 7/4 બરાબર 1.75, 11/25 બરાબર 0.44, 17/20 બરાબર 0.85. જો ભાગાકાર અને ગુણાકાર કેવી રીતે કર્યા તમને દેખાઈ શકે છે. p/q માટે q એ 2 ઘાત 5 ઘાત અથવા 2 ઘાત અને 5 ઘાતના ગુણકર્મમાં હોય તો તે શાંત દશાંશ થાય. સમય સંખ્યાનો દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત દર્શાવતું હોય છે. પ્રશ્ન નંબર 7 છે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી 3 સંખ્યાઓ લખો. 3 સંખ્યાઓ છે 0.23, 22, 32, 22, 3 કે છે 3.12, 75, 91, 20, 3, 7.93, 59, 33, 502. ચાલો હવે પ્રેક્ટિસ માટે છે. ₹180 ની નેલ પોલિશમાં 25% ડિસ્કાઉન્ટ છે તો આપણે તે ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવશો? તો 180 એ 25 તો 100 એ કેટલા? તો 180 ગુણ્યા 25/100 55 25 ને આ એક મિનિટ ઉડી ગયું તો 55 25 ને 2 5 10 અને 9 2 18 એટલે વૈધા કેટલા? 9 ગુણ્યા 5 એટલે ₹45. 9 5 ₹45 આપણે દેવા પડે. બે સમય સંખ્યાની વચ્ચે અસમય સંખ્યા હોય છે. હવે દાખલા નંબર 8 ત્રણેય સંખ્યાઓ 5/7 અને 9/11
ની વચ્ચે આવેલી હોય તો 3 ભિન્ન અસમય સંખ્યાઓ શોધો. 5/7 બરાબર 0.71 આશરે. 9/11 બરાબર 0.81 આશરે. તો માંગેલ 3 સંખ્યાઓ 0.72, 12, 11, 21, 11, 2, 0.73, 36, 48, 95, 0.77, 54, 57 ને 62. ચાલો પછીનો દાખલો પ્રેક્ટિસ માટે છે વિદ્યાર્થી મિત્રો. 1/7 અને 2/7 વચ્ચેની 4 અસમય સંખ્યાઓ લખો. 1/7 બરાબર 0.14 અને 2/7 બરાબર 0.28 આશરે. માંગેલી 4 સંખ્યાઓ જો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો જોઈને. 0.27, 12, 89, 76. ચાલો હવે દાખલા નંબર 9 છે. નીચેની સંખ્યાઓનો સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. પેલું વર્ગમૂળમાં 23 છે અસમય, વર્ગમૂળમાં 225 તો કે સમય, 0.3796 તો કે સમય, 7.47, 84, 78 તો કે સમય, 1.10, 10, 01, 00, 01, 00001 તો કે અસમય. સમય અને અસમય સંખ્યાની ગુણાકાર અને ભાગાકાર થતા નથી. અસમય સંખ્યાઓ સમાન હોય તો સરવાળો અને બાદબાકી થાય છે. જો 3 વર્ગમૂળમાં 7 નો 5 વર્ગમૂળમાં 7 સાથે ગુણાકાર. 3 વર્ગમૂળમાં 7 ગુણ્યા 5 વર્ગમૂળમાં 7 તો 3 ગુણ્યા 5 ગુણ્યા વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 7, 3 5 15 ગુણ્યા 7 49 તો વર્ગમૂળમાં 7 થઈ જાય 49 નો વર્ગમૂળ એટલે 15 સત્તાને 105. ચાલો એ પ્રમાણે બીજું છે 12 વર્ગમૂળમાં 30 ભાગ્યા 3 વર્ગમૂળમાં 5 તો 12 વર્ગમૂળમાં 30 તો વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 5 છેદમાં 3 વર્ગમૂળમાં 5 તો છેદ ઉડે 3 4 12 3 3 ગયા તો 4 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 5 5 ઉડી ગયા. ચાલો પ્રેક્ટિસ માટે આપીશું દાખલો. 250 ગ્રામ ઊંધિયું 85 રૂપિયાનું હોય તો 1.5 કિગ્રાની કિંમત કેટલી થાય? 250 ગ્રામે 85 રૂપિયા તો 1.5 kg બરાબર કેટલા? તો 1500 ગુણ્યા 85 ના છેદમાં 250. મીંડા ઉડી ગયા. 25 6 150, 25 ઉડી ગયા એટલે વળતા 85 ગુણ્યા 6 એટલે 510 રૂપિયા થાય. એ જ રીતે 9મો દાખલો જો 2 વર્ગમૂળમાં 2 વત્તા 5 વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 2 ઓછા 3 વર્ગમૂળમાં 3 નો સરવાળો કરો. જો વિદ્યાર્થી મિત્રો 2 કૌંસ મૂકી વચ્ચે સરવાળાની નિશાની મૂકો પછી બધાનો સરવાળો કરવાનો. 2 વત્તા 1 વર્ગમૂળમાં 2 વત્તા 5 ઓછા 3 વર્ગમૂળમાં 3 તો 3 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 3. ને બીજી રીત આ પણ છે 2 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 વત્તા 5 વર્ગમૂળમાં 3 ઓછા 3 વર્ગમૂળમાં 3 તો 3 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 3. ચાલો વિદ્યાર્થી મિત્રો 1.3 અહીંયા પૂરું થાય છે. આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.